ભાઈ તો હવારમાં પંખા સાફ કરવાનું ઉપાડી લીધું છે ભાવિકે. તો જો પંખા મસ્ત સાફ કરે છે. ઓલા રૂમમાં ખાલી પંખો સાફ કરવાનો હતો પણ આખો હોલ સાફ કરી નાખ્યો. તો છેલ્લે આ ભૂલાઈ જતો તો પંખા જો કેવા ગંધારા થઈ ગયા છે. વઘાર આયા છે ઉડી જાય. અહીંયા વઘાર ઓછો હોય, ખાલી ધૂળ જ હોય. જો કેવો કચરો ફેર્યો બધો નીચે. તો જો અહીંયા પંખા સાફ કરવાના આવે છે ને, અહીંયા તો ઓલરેડી બધું થઈ ગયું છે. જો કે આખા હોલમાં પોતું મારી દીધું છે. મસ્ત બધું ચકાચક કરી નાખ્યું છે. જો આપણે બેડશીટ એ બદલાઈ નાખી છે ને હવે આપણે વારવાના છે કચરા. જો હજી અહીંયા સાફ કરવાનું છે, અહીંયા સાફ કરવાનું છે. અને જો આ બધું એમને પડ્યું છે. હજી જો કચરા બધું કામ બાકી છે. અને અત્યારે વાગી ગયા છે 9:45. જો સવારના વરગા હતા. તો જો આ પંખો કેવો મસ્ત ચકાચક કરી નાખ્યો છે. પીઓપી બધા ઉપર લૂછી આખી, પછી આખી એટલે આખા હોલમાં પોતા માર્યા, ફ્રીજ આખું સાફ કર્યું, બારી બધી આખી સાફ કરી. હવે જો આ 2 વસ્તુ રહી છે, પછી આપણે નીચે બધું વારીને કચરા પોતા કરી નાખ્યા છીએ. અને જે રસોડામાં જો એમને પડ્યું છે બધું. તો જો મમ્મીએ નાસ્તો બનાવ્યો છે, રોટલી તર નાખી છે અને લસણવાળી ચટણી છે. તો એ 2 કરી લીધો છે, આપણે કરવાનો બાકી છે. ને અહીંયા જો કૂતરાઓ માટે રેડી કર્યું છે આ રોટલી ને બિસ્કિટ. અને જો કાલે આથલા લઈ આવ્યા, સવારમાં ઉઠીને પેલું કામ આ કરવાનું, મમ્મીને જ્યુસ કરી દેવાનું આપણે આથલાનું. એટલે ચા ને જ્યુસ પી લઈને પછી આગળ કામ વધે આપણું. તો જો સવારમાં આવું બધું ચાલુ છે આજે તો આપણે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે 12 વાગે. તો જો આજે આપણે આ બધું કામ ઉપાડ્યું હતું. તો જો હવે છે 9 નવરા થઈ ગયા છીએ. તો મસ્ત આખો હોલ ચકાચક કરી નાખ્યો છે. અને પછી જો બધું ધોવાનું હતું તો કપડાં 2-3 વાર ધોવા નાખ્યા, પગલું સણિયા બધું હાથે ધોયું, મહોતા ને બધું હતું. અને હવે જો છેલ્લે 9 કપડાને ઘાણવો નાખી દીધો છે મશીનમાં. ધોવાય પછી હુકવવા જવાનું છે. સવારમાં અહીંયા રસોઈની તૈયારી થવા માંડી છે. બપોર થઈ ગયા છે. તો રસોઈમાં આજે બનવાની છે ઢોકળી. ઢોકળી બનાવી જો મમ્મી. આંટી આવ્યા તો આંટી એમ જ કીધું કે હું ઢોકળી ખાઈને જ જઈશ. મસ્ત સુગંધ આવે છે, લસણ ની કટકી ને બધું નાખીને વઘાર્યું છે ને. એટલે જો કે મમ્મી ઢોકળી મસ્ત જ બનાવે છે, ગમે એમ બનાવે તોય. આપણે હોટલમાં શાક ને ઢોકળી ની જાય ભાવે નહીં, પણ આ ઘરે બનાવે નહીં જ ભાવે. આપણે કાચી એમાં લુકી ખાઈ એકદમ લુખી ભાવે હોત. પાડ નાખો, કાપા પાડ નાખો. હા પાડ. મરચાં કાકડી ને બધું કાઢ્યું છે. હાલો આપણે લોટ બાંધીને રાખી દઈએ ને પછી ઢોકળીનું શાક બને ને ગરમા ગરમ રોટલી કરીને જમી લઈએ. રોટલી તૈરી હતી નાસ્તામાં તો થોડાક 2-3 કટકા ખાધા છે. જો કે મમ્મીને દવા પીવી એટલે મમ્મીએ તો નાસ્તા મેં કર્યું હતું કા. તો જો મસ્ત મજાનો લાલ ચટાકેદાર આપણું ઢોકળીનું રસાવાળું શાક બની ગયું છે. મસ્ત મમ્મીએ બનાવી નાખ્યું છે. મમ્મીએ જોઈએ ઓલા રાયવાળા મરચાઈ કર્યા છે. હવે બને છે ફુદીનાની ચટણી. ફુદીનો ધાણા ભાજી ને બધું બહુ આવે છે ને, તો ચટણી ખાવાનું બંધ થઈ ગયું છે. તો જો આદુ ને મરચાં ને બધું નાખી દીધું છે. ખાલી ખાંડવાની છે કા માંડવીને બિયાની નાખીને એટલે ઘાયની ચોખ્ખી કરી દઉં ને. હા, ઓઈલી દઈ દો. કઈ એલ્યુમિનિયમ? હા, એમાં જ ખાંડી નાખે ને, એલ્યુમિનિયમમાં જ. હું નાખીશ. લસણ નથી નાખવું કા? અરે લીલું નહીં, હુકેલી 2-3 કઢી નાખ દેવાય ને. સરસ આવે છે અત્યારે બધું કાકડી ને બીટ ને. અમારા ઘરમાં બધા સંભારાના જ. આંટી લીમડો દઈ ગયા લાગે. આંટી દઈ ગયા. હા આંટી દઈ ગયા. માર્કેટ ઓમ જાય ને ઘણા ભાજી લ્યો ને તમે એમ કહો લીમડો આપો તો લીમડો ઉપર આવતો જ નથી. લીમડો મળતો નથી. આંટી દઈ ગયા અંકલના કારખાના પાસે ક્યાંક હશે ને ત્યાંથી લઈ આવતા હશે. જો કે આપણે લીમડો ખૂટતો જ નથી. હમણાં મારી મમ્મી ત્યાં લઈ આવ્યા હતા. પછી એ આવતા હોય બધા લેતા આવતા હોય તો આપણે ઘરનો લીમડો તોડવો જ નથી પડતો. સારું છે કે જો પાંદડા કેટલા ખીર હે એ મોટો થઈ ગયો ને એટલે અમુક લીમડામાં ફેર હોય એને તો અડો તો સુગંધ આવે, એમાં ઓછી સુગંધ. સ્પ્રે બનાવે છે લીમડાના સુગંધના, પછી માટીની સુગંધ, પછી લીંબુની મોસંબીની સાલની સુગંધ આવે એ સ્પ્રે બનાવે છે. અત્યારે બને જ છે ને બધે લીમડો. જેવી મજા ને લીમડો તો ખવાય. લીમડો આવી ગયો બધી વસ્તુમાં. લીમડો તો બટેટા પવા તેમાં લીમડો નાખી દે.
શાકમાં તો કે લીમડો અને બધી વસ્તુમાં લીમડો શાકમાં નથી નાખતી હું. જો દાળ હોય પછી આપણે ગબગોટા સાઉથ ઇન્ડિયન ની આમ ચમચી દાળ પીવા જાય તો એમાં 6 હાથ લીમડા પાંદડા હોય એટલા હા. સૂપ તો જ મજા આવે દાળ પીવા. સાઉથ ઇન્ડિયન ની કોઈ પણ વસ્તુ હોય ને એમાં લીમડો વધારે જોઈએ. જો મસાલા ઢોસા કે મસાલો બને એમાં લીમડો ખૂબ. એમાં તો બધે હું આમ આખો ન નાખું, સુધારીને નાખું, નકર તો ભાઈ કાઢી નાખે. એટલે આ ખવડાવી દેવાનો, કાઢવાની નહીં. ચટણી મમ્મી ચાલો હવે આપણે રોટલી માંડીએ ને. બીજોરા જો આપણે ઓલા પોચા થઈ ગયા હતા ને તો જો એને હૂકવી દીધા છે, હાવ ગળી ગયા. જો આખા બીજોરા નટલા કટકા થયા છે, સ્ટાર્ટિંગમાં કેટલા બધા હતા? આખી બહેણી ભરી હતી ને હાવ પોચા ગળી ગયા છે. તો જો હવારમાં જ હૂકવી નાખ્યા છે. હવે રોંઢાને હે ને ગળ્યું અથાણું બનાવવાનું છે, તો રોંઢા આપણે આને આથી દેવાના છે. જો બને ચટણી આયા. ટેબલનો રૂમાલ કાઢી નાખ્યો છે, ધોવા નાખ્યો છે. જો ચટણીનું કામ ભાવિકને કરવાનું છે. વાહ, હવે વિડિયો એડિટિંગનું કામ પૂરું થઈ ગયું તો બધા થાકી ગયા હતા સવારના કામ કરી. નવરા નથી એવી કોઈ. મને કામે લગાડી દીધા હરીએ મમ્મીએ બે. પેલા હવારમાં ઉઠીને કે પેલા બે પંખા સાફ કર્યા, મમ્મીના રૂમનો કર્યો, આ રૂમનો પંખો સાફ કર્યો, પછી બધું લાદી બધું સાફ કરવા લાગ્યો. અડધી લાદી અન્યે કરી, અડધી મેં સાફ આ કરી. બ્લેક થી ઉપર બધી ભાવિકે પોતા માર્યા, ભીનું ને કોરું ને બ્લેક થી નીચે મેં માર્યું. એમ કરીને બધે આખો હોલ સાફ કરી નાખ્યો. બધી છબી લૂછી નાખી, ફૂલ બધા તોરણ ને બધું ધોઈ નાખ્યું, ચાદરા બદલાવી નાખ્યા. ને હવે જોઈ ભાઈ ચટણી ખાંડી નાખે મસ્ત મજાની ને આપણે રોટલી કરી નાખીએ એટલે ગરમા ગરમ જમવાનું છે. ભાઈ કાંઈ કામ કરે એમ નહીં. પંખા મેં કેટલી વાર સાફ કર્યા, પણ હું થાય હાવણીથી કરું, કપડેથી માર કીધે કાંઈ થાય નહીં, અંબાઈ નહીં. એટલે બહુ ગંધારા થઈ ગયા એટલે હાવણી ફેરવી લઈએ. કાંઈ તો ચાદરા બદલાવતા એટલે ભાઈ પાસે ઘસી ઘસીને સાફ કરાવ્યું. આખો હોલ ચકાચક થઈ ગયો. મોટા દેખાવા ભાઈ ગમે ત્યાં સાફ કરે તો મોટા જ દેખાય. ભલે આરામથી કરી લે, તો ખાલી આમ કરી એવું થાય આમ કરી નાખે. અરે તો હવે તમે જ કરજો રોજ. હવે જઈએ આપણે ગંધારું થાય એટલે ભાવિકને વરગાડી દેવાનું. એ આપણને એવી કઈ ખબર જ ન હોય. જોજી ને આ રોજ કામ કરતા હોય, રોજ કામ કરતા હોય ને એને ખબર હોય. કા ચટણી થઈ ગઈ છે તૈયાર આપણી. જો કરી છે પુદીના મરચાં અને લીંબુ બધું નાખી એકદમ ટેસ્ટી ચટણી બની છે. જમવા બેસી ગયા છીએ બધા. અંજલી જો થોડું કામ કરે, હું હવે જમવા બેસી ગયા છીએ. તો ઢોકળીનો રસાવાળો શાક, ગરમા ગરમ રોટલી, રાઈવાળા મરચાં, બીટનું સલાડ, ઠંડી છાશ, કાકડીનું સલાડ ને ચટણી છે પુદીનાની. જમવાની મજા આવી જવાની હે તો. કા હાલો તો બધા. એમાં હું ચટણી એકદમ ક્રશ કરી નાખીએ ને તો એકદમ કલર એ કેવો સરસ લાગ્યો જો. આ ખાવાની મજા અલગ જ છે. હા હા હાલો તો બધા જમવા. તો જો 3:30 વાગી ગયા છે ને આપણા કપડાં છે ને એકદમ મસ્ત મજાના જો બધાય સુકાઈ ગયા છે. તો જો આપણે આખી શેટી ભરી છે કપડાની. તો આજે તો હાલો કીધું બધાય હંકેલી નાખીએ. જો કે ચાદરા ને બ્લેન્કેટ ને બધુંય ધોઈ નાખ્યું હતું આપણે, છાલ ને જે બધું ઓઢવા પાથરવાનું હતું ને કપડાં ને બધું. અને તડકો પણ એકદમ મસ્ત છે બહાર. જો તો બધું સુકાઈ ગયું છે, ખાલી પગ લૂછણિયા છે ને એક જ ભીના છે. જો ડુંગળી આપણે તપીને રાખી દીધી છે. કુલર જો મેં ઘડીક વાર ચાલુ કર્યું હતું અત્યારે, કેમ કે ગરમી બહુ થતી હતી એટલા માટે. તો કીધું કપડાં પહેલાં હંકેલી નાખીએ ને પછી નીચે જઈને કંઈક ચા બા પીએ. તો જો 3:45 ક્યાં વાગ્યા? 4 વાગ્યા. ઘડિયાળ બંધ થઈ ગઈ. ઘડિયાળ જો 4માં 10 મિનિટની વાર છે ને, વાં જો 4:30 વાગી ગયા છે. આ ઘડિયાળનો સેલ પતી ગયો છે. મમ્મી કે હજી 3:30 જ થયા છે. જો હા ને જો અહીંયા ઓરા શેકા છે, ચા પાણી પીને સીધી માંડવી શેકી નાખી છે. જો અમે કાલે ગામમાં જ લઈ આવ્યા હતા. કા કેવી છે? સીઝન પહેલા નહીં, બીજા આપણે એકવાર તો ખાઈ લીધા. કુણી હતી આ મસ્ત છે, ટેસ્ટી છે. ચા પીને સીધા ઓરા. દાણા એવડા એવડા નીકળે છે, મોટા મોટા છે. જો તો હાલો પેલા માંડવી ખાઈ લઈએ. જે તો 4:30 વાગ્યા છે. જો પાછો નાસ્તો ચાલુ થઈ ગયો. 4 વાગી ગયા છે. બીજો રણ ઓનલી અથાણું કરતી હતી. જો કે આપણે 2 દિવસ પહેલાં બધું સુધારીને બધું સુકાવવા માટે રાખ્યા હતા. 2 દિવસ સુકાવવા વાર લાગે. પછી બોરો લઈ આવ્યા હતા અમે તૈયાર.
બોરો લઈને પછી જો મિક્સ કરી દીધું છે. હવે પાછું 2 દી રાખવું પડે ને કા? હા, એકાદ દી રાખશું તો ગોળ ઓગળી જાય ને, જે ગોળ ઓલો છે ને આપણે સુધારેલો, એટલે ઓગળે નહીં ઘડી. આ મીઠું થાવું ખબર પડે, કારણ કે બીજો જે હોય એ એકદમ ખાટું ખાટું હોય, એકદમ ખાટું લીંબુ હોય, જેવું. એટલે મીઠો બોરો ગોળ ને બધું નાખવું જ પડે તો જ મજા આવે. નકર અમને ખાટા હતા ભાવે નહીં કા? કેવું છે અંજલી? મીઠું મસ્ત લાગે છે. એમ ને હજી લીંબુની 2-3 જરૂર નથી હવે. હજી 2-3 દિવસ થાય તો ગોળ હાવ ઓગળી જાય, પછી એકદમ લચકા જેવું સરસ થઈ ગાંગડા છે જાય. ગોળના. આ તો તૈયાર એવા છે કે આપણે નહીં ખાઈએ? આ તો તૈયાર બોરામાં હતા. તૈયાર બોરામાં આવ્યો ને, અમે અલગથી ગોળ મેં તો નાખ્યો ઝીણો પાછો. ઝીણો સુધારીને નાખ્યો છે. તો એકાદ દી થાય એટલે તેલ બેલ થોડુંક આમ ખબર પડે કેટલું નીકળે આમાં. તો જો પહેલી વાર આપણે બીજો અથાણું બનાવ્યું છે, હવે ચાખીએ પછી ખબર પડે કેવું લાગે કા? લાગે હા. દરરોજ તો કેરી ને એવું તો કરતા જ હોય. પહેલી વાર અંજીના બાય આપ્યું બીજો ખાઈએ જ છે, ભાવે તો ખરા. મમ્મી માટે, જો કે મમ્મી માટે સ્પેશિયલ આપ્યું છે કે આ બીજો છે ડાયાબિટીસ, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, એના માટે બહુ સારું કહેવાય એટલે બનાવ્યું છે. એટલે હવે જો નહીં ઉડે જેમ છે. થઈ ગયું હોય તૈયાર. 2 દી રાખી દે એકદમ તૈયાર, પછી બહેણી ભરી દેવાનું કાંઈ એ થાય. બહેણીએ ખાલી કરવી પડશે ને, કોઈ બહેણીઓ ખાલી નથી. કોને કોને બીજો અથાણું ઘરે બનાવેલું હોય, કોને ખાધું હોય ને એ કોમેન્ટમાં બતાવી દેજો. જો કે આપણે તો પહેલી વાર આપણે બનાવ્યું છે. બધે બધા બેસી ગયા છીએ. ક્યાંના વિચારતા કે જમવામાં હું બનાવું પછી છેલ્લે સેવ ટમેટાનું શાક રસાવાળું કરી નાખ્યું. અને ગરમા ગરમ રોટલી, અડદના પાપડ, તળેલા મરચાં રાઈવાળા, તો બપોર ચટણી કરી હતી આપણે એ પણ છે, અને ઠંડી ઠંડી છાશ છે. તો આ તો કાઠિયાવાડી ફૂલ ભાણું છે અત્યારે. હાલો બધા જમવા જોરદાર છે. તો જો 9:30 વાગી ગયા છે અને મસ્ત મજાના જમીને આપણે નવરા થઈ ગયા છીએ. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને